હું ધનાલીની રહેવાસી છું. અમે રહીએ છીએ, 2 પતિ પત્ની છીએ ખાલી, અને પેલા મુંબઈ રહેતા હતા. મને આ વર્ષ પહેલો બી હુમલો કરેલો છે, આગળ 20 વર્ષ પહેલો બી મને હુમલો કરેલો છે, અને વાળી મને ધમકી આલે તો મારી નાખવાની છે. મને 3 વખત આગળ 20 વર્ષ પહેલા મને હાફ મર્ડરનો કેસ બી આગળ કરેલો છે. એમના ઉપર કેસ બી ચાલે છે, એવું નથી કે નથી ચાલતું, એમના ઉપર કેસ બી ચાલે છે. હજી એ લોકો બીતા નથી, રસ્તામાં ધમકી આપે છે કે જો અમને રસ્તો નહીં આપો, અમે અહીંયા ચાલશો ને આવશો તો તમને મારી નાખો. મગજમારી થવાનું શું હતું કારણ? કારણ એ કે એમને રસ્તો જોઈતો છે, અમારી જ જમીન છે ને અમારો જ રસ્તો જોઈતો છે. ચાલે છે તો લોબો માંગે છે, અમે રસ્તો બી છોડ્યો છે તો જબરજસ્તી તો બી જબરજસ્તી અમને વારે ઘડે અમને ગાળો આપે, મારે. મારો બાબો પણ છે, પણ હું મારા બાબાને કહેતી ને, કેમ કે આ ઝઘડામાં માથાકૂટ ના થાય. અને આ 2 છોકરાએ મળીને આજે મારા હસબન્ડને એટલા માર્યા છે ને, 12-13 જણ હતા. અને દોડતી ગઈ, મને છોડી મારી આમને છોડી મારા ઉપર આજ મને આ જો 4-5 લાપોટ એવી ચડાય, મારા કાન બંધ થઈ ગયું, મને સંભળાતું તો તમારી માંગ શું છે? અમારી માંગ એ કે આ ઘડી અમને હેરાન કરે છે અને એને એવી સજા આપો કે આજ પછી અમને કોઈ અડે નહીં અને અમારો રસ્તો અહીંથી બંધ કરે ને જ્યાં રસ્તો કાઢવો એ કાઢે. આ જમીન મારી છે. શું નામ તમારું? મારું નામ પ્રભાબેન કરશનભાઈ પટેલ છે. હું મોદી સરકારને રિક્વેસ્ટ કરું છું, મને જલ્દી અને આ ડોહાને બહુ માર્યો આજે. આ જુઓ તમે, આ પાટા ફૂટી તમે જુઓ તો ખરા, આવી રીતના આ છોકરા. અને એ લોકો કે અમને માર્યા ડોહાને. આ ડોહો 60-62 વર્ષનો ડોહો એ છોકરાને પકડી શકે કે મારી શકે એ છોકરાને? એ છોકરો. અને હું ગઈઢી, મને અહીંયાથી અહીંયા હું ઘસડી, મારું બ્લાઉઝ પકડીને ઘસડીને મને ગેટ સુધી લઈ ગયા. હું હર સંઘવી સાહેબને બી રિક્વેસ્ટ કરું છું કે સાહેબ એક મારી સંતાનને 20 વર્ષથી સાહેબ એકલા જ રહીએ છીએ. મને તકલીફ આપે છે સાહેબ, અને કોઈ કાર્યવાહી આગળ થાય એવી રિક્વેસ્ટ કરું છું સાહેબ. ઓલા છોકરાએ તો એમ કીધું કે ડોસી હવે તું વચ્ચે બોલીશ ને સરદ ગળું ઢોકળો દાબી નાખીશ તારું. પિયુષ જાનથી મારવાની સાહેબ. અને આ 2 મારવા વાળા શરદ અને પિયુષ, આ 2 જોટ્યા અને ઓલા બધાના હાથમાં હથિયાર હતા, પણ પછી મેં બૂમાબૂમ કરીને એટલે ભાગી ગયા. એમાં મોગજીભાઈ તો ખાસ છે અમારે, બહુ બોલ કરે છે ને અમારે હાલતા ચાલતા અમે બેઠા હોઈએ ને મારા વિડિયો અને મારી ફેમિલીનો વિડિયો બધું ઉતારે છે. અમે ગમે ને કોકવાર બાથરૂમ લાગે તો બેસીએ છીએ, ભાઈ ગઈડા માણસ છે, વિડિયો ઉતારે છે, સંડા બાથરૂમ છે તો બી અમારા વિડિયો ઉતારે છે આવી રીતના, અને કે અમે બધે તમારો વિડિયો વાયરલ કરશું. ધમકી આવે સાહેબ. હવે અમારી પોઝિશન છે, અમારા બ્લેકમેલ કરે છે સાહેબ, બ્લેકમેલ કરે છે બેટા.